બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારોની પસંદગી કરી રહી છે। એ વચ્ચે કોંગ્રેસે અનોખો નિર્ણય લીધો છે। કોંગ્રેસમાંથી ટિકિટ લેનાર ઉમેદવારે બાહેંધરી પત્રક ભરવું પડશે। સ્ટેમ્પ પેપર પર બાહેંધરી લેવાનો નિર્ણય કોંગ્રેસે કર્યો છે। કોંગ્રેસમાંથી પક્ષપલટો નહીં કરવાની ખાતરી આપવી પડશે અને જો કોઈ પક્ષપલટો કરશે તો કોંગ્રેસ તેના પર કાર્યવાહી કરશે। ઉમેદવાર જોડેથી એક બાહેંધરી લેખ લખવામાં આવશે। એને ભવિષ્યમાં કોંગ્રેસ પક્ષના દીપનું, કોંગ્રેસ પક્ષના આદેશનું એ ચુસ્તપણે પાલન કરે, ન કરે તો એના માટે આ વખતે એક બાહેંધરી લેખ સ્ટેમ્પ ઉપર નોટરાઇઝ કરી અને આપવાનું રહેશે એવું અમે નક્કી કરીશું। એનું કારણ કે ભવિષ્યમાં કોઈ પક્ષ સાથે કોઈ પક્ષપલટો ના કરે એનું મુખ્ય કારણ આ છે। છતાં પણ પક્ષપલટો કરશે તો શું? પક્ષપલટો કરશે તો પક્ષાંતર ધારા નીચે માન્ય ગાંધીનગરની કોર્ટમાં જઈ એને પક્ષાંતર તરીકે સભ્યપદ એનું રદ કરાઈશું।